શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરનાર આરોપીઓને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી તેઓના રિમાન્ડ મેળવ્યા હતા। શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને છેતરપિંડી કરતા ટોળકીના 2 આરોપીની સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હી તથા વડોદરામાંથી ધરપકડ કરી છે। જ્યારે આરોપી ઇન્દરપાલ પાસેથી મળી આવેલા લેપટોપમાં 700થી વધુ શંકાસ્પદ બેંક એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા છે। જ્યારે આ ટોળકી સામે દેશભરમાં 79 ઓનલાઈન ફરિયાદો પણ થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ જેડી પરમારે જણાવ્યું હતું કે ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી કે તેમને એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનો મેસેજ આવ્યો હતો, જેમાં શેર માર્કેટમાં રોકાણ કરવા અંગેની ટિપ્સ આપવામાં આવી હતી। ત્યારબાદ ફરિયાદીને બનાવટી એપ્લિકેશન ઉપર રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું। શરૂઆતમાં તેઓએ ટ્રેડિંગ મારફતે બનાવટી એપ્લિકેશનમાં નફો બતાવવામાં આવ્યો હતો, જેથી ફરિયાદીને વિશ્વાસ આવી ગયો હતો અને તેમની પાસેથી વધુ રોકાણ પણ કરાવડાવ્યું હતું અને એપ્લિકેશનમાં આઈપીઓનું એલોટમેન્ટ લાગી ગયું હોય તેમ પણ દર્શાવવામાં આવ્યું હતું। આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવા તેમજ આઈપીઓ ખરીદવાના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 15.70 લાખ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ભરાવડાવ્યા હતા, જે પૈકી રૂપિયા 2 લાખ ફરિયાદીના બેંક ખાતામાં પરત જમા કરાવી વિશ્વાસમાં લઈ બાકીના રૂપિયા ફરિયાદીને પરત ન આપતા ફરિયાદી સાથે રૂપિયા 13.70 લાખની છેતરપિંડી કરી હતી। સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ સોર્સ દ્વારા દિલ્હી અને વડોદરા ખાતેથી અભિષેક સુભાષચંદ્ર ગર્ગ રહે પ્રીતમપુરા દિલ્હી અને ઇન્દરપુરન દશરથલાલ પાલ રહે રોહિણી દિલ્હીની ધરપકડ કરી હતી। આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન અને 2 લેપટોપ કબજે કરવામાં આવ્યા છે, જ્યારે આ ગુનામાં અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 13/25ની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ, જેમાં ફરિયાદીને ઇન્વેસ્ટમેન્ટના પ્રલોભન આપીને 13,70,000નું ટોટલ ફ્રોડ કરવામાં આવેલ, જે બાબતે અગાઉ 4 આરોપીઓ પકડાયેલ અને એમની પાસેથી 5.5 લાખ રૂપિયા, 20થી વધુ મોબાઈલ અને 25 પાસબુક કબજે કરવામાં આવેલ। તેની વધુ તપાસ કરતાં એમાં 50થી પણ વધારે ઈમેલનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરેલ અને જે પાસબુક મળેલા, જે મોબાઈલ મળેલા, તેની ટેકનિકલ ડિટેલ્સના આધારે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ કેસમાં મોડસ ઓપરેન્ડી એ પ્રકારે છે કે આમાં જે આરોપીઓ છે એ 3 અલગ અલગ લેવલ પર કામ કરે છે। જે ફર્સ્ટ લેવલ છે તેમાં આરોપીઓ દ્વારા વિક્ટિમ્સને કોલ કરવા તેમજ એના જે પૈસા છે તેનું ડેટા એન્ટ્રી કરીને એકબીજા ખાતામાં ટ્રાન્સફર કરાવવાનું કામ કરવામાં આવે છે, જેમાં 4 આરોપીઓ અગાઉ ધરપકડ કરવામાં આવેલ। જે સેકન્ડ લેવલ છે તેમાં જે નાના પૈસા જે છે ટ્રાન્ઝેક્શન્સના, એને વિવિધ એકાઉન્ટ્સમાં લેયરિંગ કરવા અને તેને આંગળીયા અથવા તો ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને વિદેશમાં મોકલવાના, એ સેકન્ડ લેયર। અને આ તપાસમાં એક થર્ડ લેવલ પર સામે આવ્યું છે, જેમાં આમના દ્વારા જ એક લીગલ ટીમ બનાવીને આઈઓને પ્રભાવિત કરવાના કામ કરવામાં આવતા હતા, જે બાબતે એક આરોપી ઇન્દરપાલ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। એની સાથે સાથે એમના જે ડિવાઇસીસ કબજે કર્યા છે, જે લેપટોપ છે, જે મોબાઈલ છે, તેમાંથી 25થી પણ વધારે ડ્રાફ્ટ લેટર્સ મળી આવેલ છે, જે વિવિધ એજન્સીઓ વિરુદ્ધ તેમજ જ્યુડિશરી વિરુદ્ધ આક્ષેપો કરતા ઈમેલ મળી આવેલ છે। એમ આ ટોળકી સંગઠિત રીતે 3 લેવલ એક સાથે મળીને તપાસને પ્રભાવિત કરવાના તેમજ ગુનાને અંજામ આપવાનું કામ કરતા હતા, જેનો પર્દાફાશ કરવામાં આવેલ છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અગાઉ અમને જે પણ ડિવાઇસીસ કબજે કર્યા હતા તેમજ જે અમને 50થી પણ વધુ મેઇલ આઈડી આમાં મળી આવેલ, તે તમામનું ઇન્વેસ્ટિગેશન કરતાં અને તેની ઇન્ટરલિંકેજીસ ડેવલપ કરતાં આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। તેની વધુ તપાસ જારી છે, પરંતુ આ લોકો એકબીજાને મળીને સંગઠિત રીતે કામ કરતા હતા। દિલ્હી ખાતેથી ઓપરેટ થતું હતું।